હેલો ફ્રેન્ડ, કેસો આપ લોકો? વેલકમ બેક મારા નવ વ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ આજે હે ને આપણે ડાયરેક્ટ વ્લોગ ચાલુ થયો છે વાડીએથી. કેમ કે આજે હે ને હવે અમારે હે ને શીશોડો ને બધું આપણે ગળ બનાવવાનું છે ને આજનું મુહૂર્ત કરવાનું છે. અને અત્યારે વાગી ગયા છે કદાચ 9:30 કે 10 એવો ટાઈમ થઈ ગયો છે. અને પહેલાં વહેલા જો તમને બતાવીએ આપણે, જો કે મુહૂર્ત તો મેં કરી નાખ્યું છે, સ્થાપના માતાજીની કરવાની હોય અહીંયા, તો એ અમે કરી નાખી છે અને તમને બધાને બતાવી. તો સરસ મજાનું અહીંયા ચોખ્ખું થઈ ગયું છે, મેં ગાયને એવું કરી નાખ્યું. જો દાદા અહીંયા છે ને ત્રિશુલ કરે છે માતાજીનું ને એનું. અને જો હજુ તમને બતાવી માતાજીની સ્થાપના કરીને. તમારે તુલસીબેન આઘાર્યો, તમે અહીંયા વેચમાં ફરો. જો પપ્પા એને ગણપતિ દાદાને બેહાર્યા, માતાજીને એને જો સ્થાપના આજે અહીં બેહારી દીધી છે, કેમ કે આજે આપણે મુહૂર્ત કરવાનું હતું. એટલે સરસ મજાની સ્થાપના થઈ ગઈ. હવે તાર શું કરવું? તો હવે બેનને પગે લાગી લે, પછી હમણાં આપણે પણ પગે લાગી લેવું. અને પપ્પા ગયા છે શેરડી કાપવા, કેમ કે જે અહીંયા શેરડી રાખવાની હોય એટલે. જો તમને બધું બતાવવા છે. આને કહેવાય ભાઈ સુઈલું. આપણે જો કઈ રીતનું બધું છે આખું ગળ બનાવવાનું. બંને સુઈલું હોય. હવે આનું આજે ખાલી આપણે છે ને ખાલી મુહૂર્ત જ રાખ્યું હતું, ખાલી સ્થાપના કરવાની હતી માતાજીને અને ગણપતિને બેહારવાના હતા. અને હવે આને આજ તેથી ખબર 2-3 દી પછી કદાચ હવે ગળ બનાવવાનું ચાલુ થશે, તો એનો પણ વિડીયો આવી જશે. તો અત્યારે જો બધું માતાજીની સ્થાપના ને એવું બધું કરી નાખ્યું છે. અને આને કહેવાય ભાઈ કળા. આ બંને કળાવું છે. થઈ ગઈ હું જો પપ્પા ભાઈ શેરડીના જો 2 હાથા કાપીને વેવા, કેમ કે હવે માતાજીને ત્યાં રાખવાની સ્થાપના પાસે. તને જે કઈ ખબર નતું લ્યા રે રહી જાય ઊભા નહીં રે. નહીં રે નહીં રે થોડોક નાનો નો કપા. થઈ ગયા ને? હે હું તમારું કામ છે પણ એ આખલે ગઈ કાઢ્યું ચાર નીકળું તો ને નીકળતું નથી. બોલો હે નાનું આમ તો કરી નાખું નથી એવું લાગે. બધા નીચે મોટું કરવું પછી બધી કોઈ થાય તો આ બાજુ ન ઉડે ને કાંઈ. અહીંયા નાનું અહીંયા નાનું આમ તો કરી નાખું નથી. તો ભાઈ જો ફાઇનલી છે ને આપણે શીશોડો ચાલુ કરી લીધો હતો. અને પછી આપણે રહ પણ કાઢી લીધો 1 બહેની જેટલો. અને અહીંયા આપણે છે ને ગણપતિ દાદાને અને માતાજીને રસ ધરી દીધો હતો. રસ ધરવાનો એટલે ધર્યો અહીંયા. અને માતાજીની પ્રસાદી પણ આપણે લઈ લીધી છે. અને હવે બધા જો અહીંયા બધા બેઠા છે, કેમ કે અને અહીંયા એક શ્રીફળ હતું ને પહેલાંનું, તો એનું હવન કરવાનું હતું, હવન કરી લીધો. તમે શું લઈને આવો પુના દાદા? બની ગયો ઠીક. મના કાકા હાટું તો હમણાં આપણે શીશોળો ચાલુ કરીને વિડીયો આપણે ઉતારીને હોય ગયા, કેમ કે આપણે છે ને થોડુંક કામ પણ હારે કરવાનું હોય ને એટલે. તો જો અહીંયા આપણે બેન ચા મૂકી દીધો હે સરસ મજાનો. અને અમારી પાડુડી બાપો ચાલુ જ લાગતું ગાવાનું.
તો ભાઈ ફાઇનલી ભાઈ ચા બનીને હવે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે. તા તેનો લીધી કાંઈ નહીં હાલો. તો ભાઈ પપ્પાને એને ચા દઈ દેવી આપણે. તો બધાને ભાઈ ચા આપી દીધી છે અને આપણી ચા પણ આવી ગઈ સરસ મજાની. અને હવે આપણે પી લેવી ભાઈ.